થી બોલો મનસુખભાઈ? હાજી. એ હું રામભાઈ મકવાણા બોલું. હે? રામભાઈ મકવાણા તેથી મામા ભેગો નતો. હા બોલો ને. એ એક આપણી રાઠોડની દીકરી છે હા. અને અટાણે ડીજે સિસ્ટમ નું બધું કરે છે અને એમાં કુરિયરમાં એક ગોધરિયાનો છોકરો આવી હા. અને એના ઘરેથી એની ઉપર નજર નાખી પછી તે દીકરી એના ભેગી ભાગી ગઈ. હા. સાંભળજો, ઈ ટર્નઓવર કર્યું ની છોકરી એના ભેગી ભાગી ગઈ ગોધરા ખંડમાં. હા. પછી ત્યાંથી 1.5-2 વર્ષ રોકાણી. હા. હવે ઈ છોકરી પાછી આપણા મુલકમાં આવતી રહી દાદાની દયાથી. હા. હવે એમાં એવું છે કે ઈ એને છોકરી દોઢ બે વર્ષે આવી પછી દાદા ને દયા થઈ. હવે એ તો એના દાદાની દયા ભાઈ. હવે આ તો બધું પ્રેમ પ્રકરણ અમે તો શું કરું મનસુખભાઈ? મેં કીધું દોઢ બે વર્ષે દાદા ને દયા થાય તો. એટલે એમાં એવું છે કે ઈ બિચારા ભોળા માણા હે, અશોક મામા ની બધા રાઠોડ હે ખોરાણાના. હા. અને દીકરીને આપણે ડીજે વાગે ને હે એક્ટિવા. હા તો એ ચાવી ગોતો, એની ચાવી દે ને મોટરસાઇકલ દો. હા હા ભાઈ. ડીજે છોકરી રહી ને ડીજે નું જે આવે ને ડીજે વગાડે ને એમાં રેડું નાખે. હા. 12 ગામ ગોધરા ખંડમાં જ્યાં ત્યાં અટાણે ગાંધીનગર હતી, સુરેન્દ્રનગર હતી, હવે અટાણે વડોદરા વહી ગઈ છે. એટલે રેડું નાખે એટલે એનો પગાર છે 40-45 હજાર પગાર. સમજાણું? રેણું નાખે એટલે રેડ એટલે આ વધારે વગાડતો એની ઉપર ઓલો આવે ને. હું નથી કેતા કે ભાઈ જાજુ વગાડી એમાં નોકરી કરે. સમજાણું? એવી હા રીતે બધી એવી રીતે ત્યાં નોકરી કરે. આ હા બધું આ ડીજે બહુ ફાસ્ટ વગાડે એની ઉપર ઓચિંતાનો આવી જાય ને કે કેમ વગાડો, પછી એને એફઆઈઆર ફડાવે ને પોચું ફડાવે ને એવું બધું કરાવે. એટલે છોકરી કમાય છે સારું આપણે. હા અને આ ઓલા ગોધરિયા એને હાલવી દીધી. હવે ઈવડાઈએ ન્યાય જઈને બીજી બાઈ કરી લીધી અને આ છોકરીને અટાણે મેકી દીધો હે ને તો એને ક્રોસિંગ કરી અને હેરાન કરી રાખે. છોકરી હારે વાત કરાવો. છોકરી વડોદરામાં હે. ઉપર હું તમને નંબર, હું બેન ને નંબર દઉં, તમારી યાર વાત કરે. તમે એમ કયો મને ફોન કરે. હા તો હું તમને જ કરાવું છું ને. હાલ વાંધો નહીં. એટલે પછી હું મેં કીધું નવરે મળે તો આવી. ઓકે. હા કાંઈ વાંધો નહીં, હાલો. બાકી હું મજામાં. મજા મજા. એને ફોનમાં વાત કરાવડાવો મને. કાંઈ વાંધો નહીં, હાલો. હેલો. હાલો. હા હા નમસ્કાર સર. નમસ્કાર. મારા કઈ નંબર આપ્યા હતા સર તમારા? કોણે નંબર આપ્યા? આપણે રામા કાકા છે ને, જે રામભાઈ છે. હા રાજકોટ થી રામભાઈ. રામભાઈ હા મકવાણા. હા 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 એને. હા બોલો ને. એટલે મારી જે મેટર હતી ને એને મેં વસ્તુ ખબર કે મારા આમ અંગત નહીં પણ તોય મારા કાકા જેવા છે. એટલે આ બધી વસ્તુની મેં કીધું કે મારી યાર આવી રીતના છેતરપિંડી બધી વસ્તુ થઈ છે કાકા. એમ મને આમાં વસ્તુનો કોઈ બી વસ્તુનો મને છુટકારો દેવડાવો એમ. હા શું એટલે પ્રોબ્લેમ શું થયો તો કે હું થયું તું ઈ કયો ને એટલે આગળ થઈ જાય બધું. પ્રોબ્લેમમાં તો એવું હતું કે માણસે પેલા મારી યાર અરસપરસ સમજૂતી કરાર કરેલો એની વાઈફની સાઈન કરીને. તમે પેલા ક્યાં રહેતા હતા? હું પેલા રાજકોટ જ રહેતેલી. રાજકોટ કઈ જગ્યાએ? રાજકોટ આપણે મોરબી જકાત નાકું જોયું ને, આપણે હા જૂનું જકાત નાકું હા ત્યાં સોહમનગર સોસાયટી ને ત્યાં રહેતી હતી હું. ઓકે. અત્યારે તમારી ઉંમર કેવડી છે? મારી અત્યારે ઉંમર 32 વર્ષ છે. 32 વર્ષ. ઓકે. અને આપણે પછી શું થયું તું ત્યાં રહેતા હતા અહીંયા? એટલે પછી એમાં એવું હતું, આ બધી વસ્તુ તો મેં કરી, મૈત્રી કરાર કર્યો, એ અરસપરસ સમજૂતી કરાર ટૂંકમાં એની વાઈફે સાઈન કરી. પછી એમાં ઘરમાં માહોલ એવો બન્યો કે આ વસ્તુ જ એવી છે કે સર ઘરમાં ખબર પડ્યા વગર તો રહી જ નહીં એમ. હે? એટલે ઘરમાં તો ખબર વગર રહી જ નહીં ને કે આ વસ્તુ મારી છોકરી કરતી. પછી મને મારા ઘરના થોડોક ટોર્ચર ચાલુ થયું એમ કે તે આ બધી વસ્તુ કરી આમ. એટલે સામે વાળાને ખબર પડી કે આવી રીતના મને હેરાન કરે છે ઘરના એમ. એટલે એ મને આવીને લઈ ગયો એમ. લઈ હા ગયા એની વાઈફની મંજૂરી, એની વાઈફ 2 દિવસ મારી જોડે રહી, બધી વસ્તુ વાંધો નહીં. પછી મને લઈ આવીને ક્યાં લઈને આવ્યા? ડાકોર. ડાકોર. ડાકોર ઓમ આપણે ડાકોર સાઈડ નો છે, ગોધરા બાજુનો જ. ઓકે પણ એ વચમાં ગામ આવે છે સેવલિયા, એ ત્યાં રહેતો હતો. ઓકે. એના નંબર છે? હા એના નંબર છે ને. હા. પછી એને મને 2 વર્ષ લગી તો હે ને એની ઘરવાળી જતી રહી, પછી એના માવતરે એમ. અને પછી એને મારી પર કેસ કર્યો એમ, છેતરપિંડી કે મને છેતરપિંડી કરીને મારી પર સાઈન કરી છે એમ. એટલે એ પાછો અમારા 2 વર્ષ ગોધરા કેસ ચાલુ રહ્યો એ વસ્તુનો એમ. જ્યાં લગી એની ઘરવાળી નથી ત્યાં લગી આ માણસે મને 2 વર્ષ વ્યવસ્થિત રાખી ખરી. હા અને પછી એની ઘરવાળી એવું કીધું કે આને રાજકોટ તું મૂકી આવ તો હું આવીશ એમ, નકર ત્યાં લગી હું નહીં આવું એમ. તો ઓકે. પછી હા તમારું મેં નામ વળી, બોલો. મારું નામ મનીષા અશોકભાઈ રાઠોડ. મનીષાબેન અશોકભાઈ રાઠોડ. રાઠોડ.
રહે રાજકોટ. હા, રાજકોટ. રાજકોટ, ઓકે. હવે આપણે તમે કેટલી બેનું? હું 2 બેનું છી. હું મોટી ને મારી બેન નાની. નાનીનું નામ શું છે? બસંતી અશોકભાઈ રાઠોડ. ઓકે. અત્યારે તમારી બેન ને તમારા મમ્મી ની બધા ક્યાં રહે છે અત્યારે હાલ? ઈ મારી બેન ના તો મેરેજ થઈ ગયા, એટલે ઈ આપણે જંગલેશ્વર કહેવાય ને ત્યાં એને મેરેજ કર્યું છે. ઓકે. એની લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ? ના, એને તો અરેન્જ મેરેજ કર્યા. ઓકે, સારું. હવે આપણે મનીષાબેન અત્યારે જે કામ કરો છો, શેનું કામ કરો છો? અત્યારે હું આ કોપીરાઇટ નું કામ કરું છું, જે ખબર ને મોબાઈલમાં ડાઉનલોડિંગ કરતા હોય, મેમરી ભરીને દેતા હોય. તો એ લાયસન્સ વગર આ લોકો મેમરી ભરીને ના દે એમ. એવા હું એનામાં જોબ કરું છું, કોપીરાઇટમાં ટૂંકમાં. મતલબ યુટ્યુબ માં? હા, તો આ ટૂંકમાં એક કોપીરાઇટ નું છે, ધોની સુપર મ્યુઝિક. એ અમારી કંપની છે. હા. એ કંપનીમાં હું કામ કરું છું. મતલબ તમારે ધ્વનિ જે હોય એની કોઈ કોપીરાઇટ કરે છે એની ઉપર તમારે? હા. ટૂંકમાં એમ કે આ લોકો ખબર ને કાયદે યુટ્યુબ ઉપર ગીત મૂકતા હોય, હા. પણ આ લોકો ડાઉનલોડિંગ કરીને એ લોકો વેચી ના શકે એમ, ધંધો ન કરી શકે એમ. મંજૂરન આપણે ઘરે વગાડી હકી, ફોનમાં વગાડી હકી, પણ આ લોકો 50 રૂપિયાના 100 રૂપિયાના નહીં મેમરી ભરીને દેતા હોય. હા, ઈ નો કરી શકે એવું. ઓકે. સારું. હવે મનીષાબેન અત્યારે આપણે હાલ કઈ જગ્યાએ છું? અત્યારે હું હાલ છે ને આપણે બરોડામાં છું. બરોડામાં, ઓકે. હવે બરોડામાં પછી હવે તમારા ફોટા મોકલો છો, પછી આ તમે જે તમારે આ પ્રેમ પ્રકરણ થી રહેતા હતા એનું નામ શું છે? એનું નામ ઈશ્વર બાબુભાઈ પરમાર. ઈશ્વર બાબુભાઈ પરમાર. હા. ઈ ક્યાંના છે? ઈ આપણે મૂળ સેવલિયાના. હે? સેવલિયા ગામ છે ને આપણે દાહોદ પેલા આવે સેવલિયા ગામ. સેવલિયા, દાહોદ. હા. આમ તાલુકા કાકા એને ગતેશ્વર છે એવું કાક છે. તાલુકો ઘંટેશ્વર. હા. ઘંટેશ્વર. અને જિલ્લો? લગભગ ખેડા લાગતો હશે સાહેબ એને. ખેડા, તમને ખબર નથી? ના, ખબર નથી. લગભગ એને ખેડા તો ખરું જ એમ, આણંદ ખેડા ખરું, એટલે ખેડા તો પાકું છે એમ. ઓકે. તમે એમાં જોબ કરો છો, એમાં પગાર કેટલો છે? અત્યારે તો મારે 15,000 સેલેરી છે સાહેબ. 15,000? હા, 15,000. ઓકે. અત્યારે આપણે રેસિડેન્ટ કઈ જગ્યાએ? એટલે મતલબ રેસી છે રહું એનું હા. રહું છું ટૂંકમાં સમજો ને કે આ રેસી હું આજે જ આવી છું નોકરી પર. અહીં નકર હું સુરેન્દ્રનગર હતી સાહેબ. સુરેન્દ્રનગર. હા, પેલા હું સુરેન્દ્રનગર, પણ અત્યારે આવી ને 2 દિવસ જ થયા છે, એટલે મને આજે એરિયો ખબર નથી એમ. ઓકે. એટલે સુરેન્દ્રનગર લખું કે વડોદરા લખું? ના, વડોદરા લખો સાહેબ. વડોદરા. હમ. હાલ વડોદરા? હા, હાલ વડોદરા રહું છું એમ, બસ ઈ લખો ને. હાલ વડોદરા, ઓકે. હવે આવડો જે ઈશ્વર છે એમના મોબાઈલ નંબર છે? એના મોબાઈલ નંબર તો છે સાહેબ. હે? હા, છે નંબર તો એના. બોલો મોબાઈલ નંબર. 97 97 27 18 91 18 91 18. હા. ઓકે. 18 91 18. હવે આપણે એનામાંથી છુટકારો લેવા માટે તમે અટણ છે, મારે શું આપની સેવા કરવાની છે મને દર્શાવો. સાહેબ, પેલી વાત તો ઈ વસ્તુ કે ટૂંકમાં મારા બીજી મેઇન વસ્તુ એવી છે કે આ તો મારા ઘરથી ફેમિલી થી મારે થોડુંક ઓલું રાખવું પડે સાહેબ, પણ કે તમારે તો મારા બધી વસ્તુ મારે છુટકારાથી છૂટકે બોલવું પડે એમ. કે ઈ માણસના લીધે મને અત્યારે શું કહેવાય બીમારીમાં પણ છું. હવે આમાં હું જ રસ્તો કઈ લઉં છું ને મને ખુદ ને નહીં સમજાતું એમ. કે એને મને આજે શેની એવી બીમારી? મને મારે એચઆઈવી થઈ ગઈ છે. હા. હવે ઈ માહોલમાં મારે ઘરમાં રહેવું ને શરીર થોડુંક અઘરું પડે. હા. પણ હવે સમજુથી તમે કશું વસ્તુનો નિર્ણય લ્યો તો તમારા થકી, બીજું તો હું શું કહું એમ. કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે એને આની પાસેથી મારે શું આપને હું શું કરી શકું? મારે શું એટલે તમારે સર તમે ખાલી એક વસ્તુ એવી છે કે એને થોડુંક તમે વાતચીત કરો ભાઈ કે તારે શું વસ્તુ કરવાની, અને તારે વસ્તુ ના રાખવાની ગણતરી ના હોય તો ભાઈ તું એને કોઈ વસ્તુની ભરપાઈ કરી અને તું એને એક વસ્તુ છૂટી કર એમ. બરાબર. કારણ કે આજ સર મારી તો 7 વર્ષની જિંદગી બગડી તો એવી બગડી છે કે ઘરઘાટની નહીં. ઓકે. હવે આપણને જ્યાં રિપોર્ટ આવ્યા ઈ ક્યારે આવ્યા? આ રિપોર્ટ મને આવ્યા છેલ્લા વર્ષ 1 થી આવ્યા સાહેબ. હા, 1 વર્ષથી. તો મારે સુધી મારી ફેમિલી જાણે, બીજું કોઈ જાણતું નહીં. કારણ કે આ વસ્તુ એવી છે કે કોઈને જાણવા દેવી એવી વસ્તુ નહીં એમ. ઓકે. પણ એમાં શું છે કે આની ફરજી આવે ને એ થોડીક રાખવી પડે, નહીતર શું થાય
કે બીજા માણસોની પણ જિંદગીને થોડોક છાંટા ઉડે ને. હું એક વસ્તુ હું સમજાવવા માંગુ સાહેબ કે આજે આ માણસ મને છોડી દીધી, હવે તો મારી તો પાસે કોઈ આધાર જ નહીં કે કોઈ બીજી વસ્તુ મને કોઈ સપોર્ટ દેનારું એમ. જો મારે સાંભળો, તમારે અમે આમાં તમને જે થાય અમે મદદ કરશું, સાંભળી લો. હા, અરે એની યાર હું હમણાં વાત કરું છું. પછી આ ઈશ્વરની પેલી ઘરવાળી છે એનું નામ શું છે? સોનલ. બેન. સોનલબેન ઈશ્વરભાઈ પરમાર. હા, ભાઈ પરમાર. હાલો, ઈ હું સમજી ગયો. આ એની પત્ની, જૂની પત્ની. એના સર આખા કરારથી માંડીને બધી વસ્તુ મારી પાસે ડોક્યુમેન્ટ છે, એને સાઈન કરવા એવી બધી વસ્તુ મારી પાસે છે. કોઈ વસ્તુ મારી પાસે એમ નહીં કે નહીં પ્રૂફ વગર નહીં. 1.5 વર્ષથી લેડીઝે મારી વાતે કરી છે એની ઘરવાળીએ. એને પછી મને મરજી આપી ને પછી હું એની લાઈફમાં ગઈ છું એમ. એમ નહીં કે જબરજસ્તી કોઈ ખોટું બોલીને હું ગઈ છું એવું નહીં એમ. આપણે તો મૈત્રી કરાર કરેલા છે ને, એટલે આપણે અરસપરસ સમજૂતી કરાર કરેલા હે. સમજૂતી કરાર ઈ તો શેની સમજૂતી થાય કે તમે ક્યાં વિવાદ હતો સમજૂતી કરાર? હા, એટલે એવું કાકે ને ઉપર એવી રેટિંગ મારી છે. મૈત્રી કરાર કર્યો હોત ને તો સારું રહેત, પણ ઉપર કરારમાં આ લોકો છે ને વકીલ એવું લખ્યું કે એક સમજૂતી કરાર એમ એકબીજાનો. સમજૂતી કરાર એના માટે થાય, મારી વાત સાંભળો, કે મારી પત્ની છે અને એને મારે છૂટાછેડા થઈ ગયા, પછી એની સમજૂતી કરાર એના થાય કે ભાઈ કોઈ પણ વિવાદ હોય એનું સમાધાન થાય, પછી સમજૂતી કરાર કે ભાઈ હવે હું આવું કામ નહીં કરું, આવું કામ તારે ન કરવું. ઈ એકાબીજાની વિચારની સમજૂતી થઈ, એને સમજૂતી કરાર કહેવાય. તમે તો એની પત્ની નથી, તમે એના કાંઈ છો નહીં, તો તમે સમજૂતી કરાર શેના માટે કહેવાય? બસ હું ઈ જ વસ્તુ કાકા વકીલે મને જે વસ્તુ કીધી એ ટાઈમે તો કશું વસ્તુ યાદ ના રહી સાહેબ, પણ એ વસ્તુ એવું કીધું કે અરસપરસ સમજૂતી કરાર થઈ શકે. તેને મેં મૈત્રી કરાર જ કીધું કે મારે મૈત્રી કરાર જ આ માણસ સાથે કરવાનો, પણ એ સમયે મેં ન જોયું કે આ લોકો અરસપરસ સમજૂતી કરાર કેમ લખ્યો છે એમ. એમાં એવું છે મનીષાબેન, તમે તો ભણેલ છો, સાંભળી લો. ભણેલ હોવાના નાતે તમારે પહેલા તો લવ મેરેજ જ કરવા જોઈએ. હા, પણ આપણે સર એવું ને કે એક મેરેજ હોય ને બીજું પછી અનમેરેજ હોય તો પછી આ વસ્તુ ના. બીજું મેરેજ કર્યું તો એ તો એની માં કેસ થઈ ગયો. ઈ તો એની માં તો કેસ થાય ને, તમારે શું લેવા દે? તમે ક્યાં એને જાણ કરી હતી હું છું એમ? પહેલા જે તે સમયે તમે પ્રેમ કર્યો તો તમને કીધું નતું મારે લગ્ન થઈ ગયા, મારી બીજી પત્ની છે? ના, એને તો ટૂંકમાં મને ચોખવટ જ કરી કે મારે તો ભાઈ મેરેજ કરેલા છે. તો એ સમયે મેં સાહેબ એને બહુ સમજાવ્યો કે ભાઈ તું મેરિડ છો, તારે 2 છોકરા છે ને મારે ભગવાને જો આગલા ઘરનો દીકરો આપ્યો છે એમ. પણ જો સમજી વિચારીને બધું કહેતો કે મને એને એવું કીધું કે મારી ઘરવાળી તને આ પાડતી હોય તો તને મારી ભેગું રહેવામાં શું વાંધો છે એમ. તારી ઘરવાળી આ પાડતી હોય તો મને વાંધો કશું નહીં એમ, પણ મારે કોઈનું ઘર બગાડીને મારું ઘર સુધારવું નહીં. મેં એને ન્યા લોકી ચોખવટ બધી વસ્તુ સમજાવીએ સાહેબ. ઓકે, હવે અત્યારે તમને ઈ શું કહે છે ઈશ્વર? અત્યારે મને ચોખ્ખું એવું જ કહે છે કે મારી ઘરવાળી હવે માનતી નથી એટલે હું તને રાખીશ નહીં. હવે મને ચોખ્ખું જ એક જ શબ્દ બોલે છે, તારે રાજકોટ રહેવું હોય તો તને કે ને તો હું તને રાજકોટ સેટ કરી દઉં, બાકી અહીંયા તો તને હવે લઈ આવું નહીં. તો મેં તારે મને પહેલાથી જ રાજકોટ રાખી દીધી તો મારી ઇજ્જત શું કામ તે કાઢી એમ. એમની આમાં એવું છે કદાચ મનીષાબેન કે તમારા આવા રિપોર્ટના આ પ્રોબ્લેમના હિસાબે કદાચ આ ના કરતો એવું બનતું હોય. પણ એને છે ને સાહેબ, એને છે ને, એવું તો છે જ નહીં મને એકને જ છે. એને છે ને સાહેબ, એને છે એટલે તો મારામાં હોય ને સાહેબ. એને છે એ તો વસ્તુ કન્ફર્મ છે. એની દવા આણંદ ચાલુ છે, મારી રાજકોટ ચાલુ છે. એમ નહીં તો એને હતી કે એને નહોતું, તમને નહોતું ને એના હિસાબે સંબંધ બાંધવાથી તમને થયું એમ થયું? એ જ વસ્તુ છે ને સાહેબ, કે મારે તો આગલા ઘરનો બાબો છે, મારે 17 વર્ષનો છોકરો છે. ઓકે, તો પછી વસ્તુ જ ના હોય ને સાહેબ એમ. અને એ માણસને તો વચમાં ટીબી થયેલી છે, અને ટીબી હોય ને આમ મને ડોક્ટર એવું ચોખ્ખું કીધું કે ટીબી હોય ને મેડમ એને આ વસ્તુ હોય જ, પણ કદાચ આ માણસે મારથી જાણ પડી, કદાચ મને ના કીધું એવું હોય તો મને ખબર નહીં એમ. એમની તમને જે આની આરે તમે મારી વાત સાંભળો કે આપણે મિત્ર કરાર કે તમે આની સાથે સંબંધ બાંધ્યા પછી તમને આ રિપોર્ટ આવ્યો ને? હા, બસ એને પછી જ આ રિપોર્ટ આપ્યો ને અવસર મારે વર્ષથી જ દવા ચાલુ થઈ હતી. એને ખબર હતી? એની હારે તો હું 7 વર્ષથી છું. એમ નહીં, આપણે તો એની હારે 7 વર્ષ, તો એને જે HIV નો જે રિપોર્ટ છે એને કેટલા વર્ષો પહેલા હતો? ઈ તો પછી મારે છે ને હરસનું ઓપરેશન કરાવવાનું થયું સર. હરસનું ઓપરેશન કરાવવા ગઈ ને ત્યાં આ બધી વસ્તુ રિપોર્ટ છે ને ત્યારે મને ખબર પડી એટલે પછી મેં ત્યારીમાં એને કીધું, કારણ કે મારા પેટમાં પાપ જ નતું. મને એટલી તો ખબર જ છે કે હું એવી વસ્તુ કોઈ છું ને, મને એટલી જ ખબર કે આના સિવાય આપણું કોઈ ભવિષ્યમાં કોઈ માણસ છે જ નહીં લાઈફમાં, તો હું શું કામ છુપાવું? એટલે મેં ત્યારીમાં એને કીધું, મેં કીધું જો ઈશ્વર આ વસ્તુ થઈ છે એમ મેં કીધું. એટલે એને પછી બીક લાગી લઈને ત્યારીમાં પછી એને રિપોર્ટ કરાવવા ગયો. તો એ રિપોર્ટ કરાવવા ગયો તો એને પછી વસ્તુ ચાલુ થઈ એમ, તો કે તમારે પણ આ છે. એટલે પછી એની પર તો કન્ફર્મ થઈ ગયું મને કે ભાઈ એને તને હતું એટલે મને થયું. બરાબર. કારણ કે એને તો 17 થી નહીં તો 50 છોકરી ફેરવેલી છે. ઓહો, સમજી ગયા, 50 છોકરી એને ફેરવેલી છે. આ બધી વસ્તુ એના લાઈફમાં ગયા પછી મને આ બધી વસ્તુની ખબર પડી એમ.
કે આને આ વસ્તુ હતી ને આટલી છોકરીઓ હારે હતું, એટલે સમજી જ જવાનું કે સાહેબ કે આ વસ્તુ થઈ કેમથી હોય એમ. હા ઓકે. એટલે આવી બધી વસ્તુમાં હું મેટલમાં હે ને સાહેબ ફસાઈ ગઈ ને હું ઘરના ને કોઈ આ વસ્તુ કહી હતી કે હું એટલે કે હું જ ખુદ મૂંઝાણી છું એમ કે હું રસ્તામાં કઈ નો અપનાવું એમ, કારણ કે એને તો મને અત્યારે તરછોડી દીધી સમજો. મારી પણ વાત હવે આ સાંભળ. પરિસ્થિતિમાં હું શું કરું એમ. હવે એમાં અત્યારે તમારે કઈ બીજી અમારા તરફથી જે કઈ તમને સહકાર જોતો એ હું તમને આપી આપી, સાંભળી લ્યો. હા હવે નંબર બીજો કે પછી હા હું અત્યારે એની હારે વાત કરું છું, હા હા પરંતુ આની અંદર તમે જે સમજૂતી કરારના નાના કઈ લેવા દેવા નથી. નથી. મતલબ હા એની અંદર હવે જે સમજૂતી કરાર જે છે, હા તમે રિલેશનશિપ ના કાગળો કર્યા છે? એના હતા સાહેબ, પણ એ તો હારા બહુ જૂના હતા ને ત્યાં તો ખબર નહીં કઈ ખોવાઈ ગયા. એ હાથમાં જ નહીં હતા, નકર મેં આ વસ્તુ પેલા કરી હતી, કર્યા પછી મેં છે ને આ અરસપરસ સમજૂતી કરાર કરેલો હતો એવું હતું. જો તમારે રિલેશનશિપ બાંધવાના જો કાગળો કરેલા હોય હા તો હમણાં હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે કોઈ પણ સ્ત્રી સાથે રિલેશનશિપ બાંધવી અને પત્ની તરીકે સ્વીકારી એને ભરણ પોષણ દેવું પડે છે. અરે એ છે સાહેબ, મેં ખરેખર આ વસ્તુ મેં કરેલી છે, પણ હવે એના માટે મારી ઘોને મહેનત કરી, પણ મારી પેલા તો વકીલને ગોતવો પડે, કારણ કે વકીલને હું ગોતીને પછી એની પાસે પાછી હું આ વસ્તુ કઢાઈ શકું એવું ખરું થાય ખરું એમ. ઓકે, તો તમે એનું જરીક ટ્રાય કરી અને ઈ કાગળો કઢાઈ લ્યો. અને હું તમને એમ કહું સર કે અત્યારે કદાચ હું માણસને અત્યારે કશું તમે વાત ના કરો ને હું એમ કહું કે અત્યારે હું એને ફોલાઈ ફસકાવીને પાછી આ જ વસ્તુ કરાવું તો કઈ નો કરે. અત્યારે ના કરે એમ કે કેમ કહું કે તું મને પાછી રિલેશનશિપની તું મને વસ્તુ લખાણ કરી દે, મારા બાપા આ વસ્તુ એને માંગે છે. સમજતા નથી. તમે હવે અત્યારે કરો ને એની હમણાંની તારીખ પડે ને. હા એ વાત સાચી, પેલી 7 વર્ષ વાળી ના પડે. 7 વર્ષ વાળી આપણે જે કાંઈ છે ઈ જૂની તારીખ હોય એને રિલેશનશિપ બાંધ્યા કહેવાય. આજે રિલેશનશિપ કાગળ લખો ને આજે રિલેશનશિપ બાંધ્યા ઈ કેમ સાબિત કરવું? હા એ વાત સાચી, તો પછી ઓલું લાગે. સત્ય ઘટના ઈ છે કે તમે ઈ બાબતની અંદર છે, હવે જે કાંઈ આજથી 5 વર્ષ પહેલાની તારીખ છે ઈ આજની કેમ પડે? હા 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 ના પડી શકે. જે તે સમયનું નોટરી હા કરેલું હોય ઈ કાગળો તમે નામદાર કોર્ટની અંદર દાદ માંગવામાં તમને ટાઈમ લાગે છે. હા 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 હા, હવે ઈ થઈ જશે. આપણે જે કાંઈ તમારી માથે જે અન્યાય જે કાંઈ આવું કર્યું છે ચીટિંગ, ઈ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? તો એને ફોન કરું છું. એટલે એમાં ચીટિંગમાં સર જે એવું છે કે તમારે પ્લસ મને તો વાંધો નહીં, પણ તમારે એ રીતનું એનો માણસને કહેવાનું કે જો ભાઈ તું આ છે છોકરી છે એના પપ્પાનો કે કોઈનો ફાધરનો મને ફોન આવ્યો તો મેં એ છોકરી પાસે માહિતી લીધી કે આ વસ્તુ થઈ છે. અત્યારે આ છોકરીને તે વસ્તુ તો એવું જ કે હું રાખવા નહીં માંગતો, તું કે તો રાજકોટ જ રાખું, પણ તારે જે ઈ છે ને મનીષાબેન, અમારે કેવી રીતે પૂછવું ને ઈ અમારી આગવી ઢબ હોય છે ને ઈ અમારી કલા હોય છે. ઈ હા અમારે એ તો મને કેવી ખબર રીતે, હે સાહેબ. હા, ઈ અમે અમારી ભાષામાં બધું જાણી લેશું. હવે કારણ કે આ તો એવું છે કે જો હું એમને તમે એમ કહો ને સાહેબ કે મને મનીષા નો, એટલે આ તો માણસ કેવો કરશે, ઉછરા હે એકદમ ઉછરાઈને પછી મને એવું ટોર્ચર કરશે કે તે પોલીસ કેસ કર્યો એમ, તો તારામાં પેલીમાં મારી બાયડીમાં ફરક શું કે તારા જેવી તો મારે આજે નહીં જોતી એમ જ કે આ તો. તમે આખી વાત સમજતા નથી. ઈ હા તારી પાસે સમજૂતી કરાર છે હા ઈ છે ને તારી પાસે તો છે ને બધું અત્યારે? બધું ઈ તો મારી પાસે કન્ફર્મ બધી વસ્તુ છે સાહેબ. ઈ બીજું બધું થઈ જાય છે, ઈ સિચોડામાં આવી જાય. એનું કારણ છે કે કોર્ટમાં પોલીસમાં તમે ફરિયાદ કરી શકો છો. હા કરી શકું હે ને સાહેબ. હા, કે એનું કારણ છે કે કોઈ પણ આવો બનાવ જે કરવો એ ચીટિંગ નું કામ એવું ન કરી શકો, અને એને સંબંધ બાંધ્યા છે એટલે તને ભરણ પોષણ દેવું પડશે, ઈ બધું કરવું પડશે. બસ મને સાહેબ એકટું આપી દે ને તો બહુ થઈ ગયું, બસ કે ભાઈ તાર ના રાખવાનો તો એ છોકરીને ભરપોષણ દે તેની જિંદગી જીવી શકે. કાકા એ તો હવે સમજી કે સપોર્ટ વગરની થઈ ગઈ છે, નકે એને તો કોઈનો સપોર્ટ જ નથી, હવે કારણ કે તે મને મારી વાત સાંભળો, હવે તમારો ફોટો મોકલો. ઈ હમણાં મારો લગભગ ફોટો. કાલે તમારી હારે સમજૂતી કરી લે સાહેબ. અમારા વિડીયો વાયરલ થાય ને એમાં કોઈના બાપને છોડે નહીં. હા 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 હા, હવે મને એનો ફોટો, તમારા બેયનો ફોટો, તમારે જે કઈ જૂની એની પત્ની સોનલનો ફોટો. એને સોનલનો તો ફોટો સાહેબ મારી પાસે નથી, કારણ કે કોઈ દાડો હું એને કોઈ ટચમાં નથી આવી, મેં કોઈ ફોટો નથી પાડ્યો એને, એવું છે. ઈ છે ને એની ઇન્સ્ટા આઈડી કે ફેસબુક વાપરતા હોય ના એ કશું નહીં વાપરતી એવું છે, કારણ કે ફોન જ નથી દેતો એનો ઘરવાળો, એવું છે. પણ હવે આમાં છે ને ભાઈ મનીષાબેન, આવી મેટરમાં પડાય નહીં. જેટલા પડાય નહીં, પણ હવે હું શું લવ કરું છે સાહેબ ને, કે હું લવ જેટલી ઈ એક ફસાઈ ગઈ હું ને એની કોઈ સીમા નહીં. મારી વાત, લવ એટલે એક જાતની ચોકલેટ છે. હા હા એ વાત તમારી સાચી સાહેબ. તમને લલચાવી ફોલાવીને એની મોજ કરવા માટે, શરીર સુખ માણવા માટે તમને થોડાક દિવસ સારી રીતે રાખે, બાકી આ જગતમાં કોઈ કોઈનું થયું નથી. હા કોઈ નહીં, આ વાત સાચી સર, કે મને તે તો ઘરઘાટી વગર નહીં રાખી. અત્યારે મને એટલે એવું થાય કે હું કદાચ ગમે એમ કરીને સુસાઇડ કરી લઉં, પણ મને મારો છોકરો મોઢું યાદ આવે એટલે નહીં કરતી, કારણ કે હું ત્યાં જીવા જેવી જ નહીં. ચાના એમાં રોવાનું ન હોય. હવે એ બધું આપણે સામનો કરવાનો. કારણ કે એ માણસ મને ટોર્ચર એટલે કે મને એટલી મારી છે ને સાહેબ કે એની કોઈ સીમા નહીં. બીજું હોય તો માણસ મરી ગયો હોય. એવા એના રેકોર્ડિંગ છે, મારે એવા ગાળું દે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે કઈ પુરાવો? અત્યારે હમણાં હાલનો રેકોર્ડિંગ આવી છે સર, પણ મારે ને એ બધા વિડીયો મારા પાસે હતા, પણ એની પાસે મારી પાસે એનો
મારો જે ફોન હતો એને હાથમાં આવી ગયો તે દિવસે એને ફોન જ તોડી નાખ્યો. નકર ખરેખર એને મને જે રીતની મારી છે ને બધું રેકોર્ડિંગ એમાં હતું સાહેબ. સારું, હવે હું મારી ભાષામાં હમણાં ઈશ્વર હારે વાત કરું છું અને આ વાંધો નહીં સાહેબ. ઓકે, અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે આ વિડીયો રેકોર્ડિંગ હા, બધું એમાંનું કારણ છે કે હમણાં કાલે તમારું સમાધાન થઈ જાય, પગે લાગશે, તમને બધું લખી દે ને એવું બધું કરશે, પણ ફહકતા નહીં હો, ફસકી ન થતા, રોવા માંડશે એમ કે સાહેબ આ ટૂંકમાં હું તો તમને એમ જ કહું સર કે વાયરલ ન કરો તો વધારે સારું છે. પણ તમારી તો તમે એને સમજાવો શું કે હે. બેન છો, આ દુનિયા છે ને જનતા, ઈ અદાલત છે. આ દુનિયાની અંદર બધા માણસો, ત્યારે તમારી હારા નારાની આવા માણસોથી માણસોને ખબર પડે અને માણસો એનાથી ચેતી દે, નકર ઘણી દીકરીઓના હજી ભોગ લે. એ તો કેટલી ના રહ્યા, તો મને ઘણી ના લીધેલા છે, એવું નહીં કે નહીં હજી હાલી તકમાં લઈએ જ છે સાહેબ. પણ આ તો મારામાં ગ્રુપ નહીં આવતું. આપણે એક સુખ માટે થઈને આપણે નહીં જીવવાનું. આપણે જો મારે સાંભળો, મેં મારું અંગદાન દીધેલું, શું કામ કે ભાઈ હું મરી જાવ એક્સિડન્ટમાં, અકાળે મૃત્યુ થાય તો મારા આંખું, લીવર, ફેફસા, કિડની જો જોતું હોય કાઢી લેવું. શું કામ કે આપણે પછી આ શરીરને જગાવી દેવાના, પછી શું કામનું? હા, એ વાત સાચી છે. તો આપણાથી કોઈનો ઉધાર થતો હોય, આપણાથી કોઈનું સારું થતું હોય, એ વિચારવાનું, ખાલી નહીં કરવું. આપણા સુખ માટે જ નહીં વિચારવાનું. આપણે કેવું છે કે કોઈને ખબર ન પડે, હું સાની મુની મારું પતી ગયું તો સારું થઈ જાય. એ વસ્તુ એક આપણા પોતાના અંગત સુખ માટે છે. મારે કાંઈ લેવા દેવા નથી. મારે હું તમને ઓળખતો નથી એને ઓળખતો. આજે મને ફોન કરે, તમને કરાવડાવ્યો, એનું નામ મૂકી દો આપણે ભાઈનું. આપણે રામા કાકા, રામભાઈ મકવાણા. હા રામભાઈ, ઈ અમારા ઘરે શું થોડાક આવા જવાનો અમારા ઘર જેવો સંબંધ છે કાકા. તે કાકાને મેં ઘણી વખત કીધું કાકા આ વસ્તુ હું ફસાણી, પણ કાકાને મેં આ વસ્તુ ડિટેલ નહીં કામ કરે ઈ જ ને રામભાઈ. હા રાવણનું. હા રાવણ દાખલા. પણ ટૂંકમાં શું એને આ વસ્તુ મેં સાહેબ નથી કીધું, મારા પોઝિશન આ છે. કાકા વસ્તુ એવી છે કે અમુક વસ્તુ કોઈને કહેવાય એવું નહીં, એટલા માટે. કાના એમાં કઈ જો બેન, આમાં કઈ એવી વસ્તુ ડરવાનું ન હોય. તમે મુદ્દો જ સમજતા નથી. તમે નહીં ડરો તો જગત તમારી વેલ્યુલેશન થાય. જેટલા ડર્યા ઈ મર્યા, ડરે સો મર ગયા ભાઈ. જેટલો અન્યાય કરવા કરતા અન્યાય સહન કરવો તે મહાપાપ છે. તમે જેટલું સહન કર્યું એટલું તમારે ભોગવવાનો વારો આવ્યો. આ એ વાત તો સાચી છે, નજી ભોગવું છું એવું જ છે. પણ આ તમારે કાલે લગભગ સારવા ન થઈ જાય, બરોબર? હું હમણાં રિંગ કરું છું. હા તો વાંધો નહીં સર, રિંગ કરો. મારી વાત સાંભળો, એ સોનલ નો ફોટો હું મંગાવી લઉં છું. મને તમારો ફોટો અને આપડા ભાઈ ઈશ્વરના ફોટા મોકલો. પછી મને તાલુકો જિલ્લો WhatsApp માં લખીને મોકલો. આ નંબર કોના છે? આ નંબર તો મારો છે સાહેબ. હા, અત્યારના રિયલ જે ફોટા હોય ઈ ફોટા મોકલો અને એનો ફોટો મોકલો. પછી આ સોનલ ના નંબર છે? ના, એનો નંબર તો નહીં મારા જોડે. સોનલ તો આપણે ડાયરેક્ટ એની હારે વાત કરી લો તેમ. પછી થોડીક જીગર રાખજો. તમને યાજી જીગર છે ને પછી સમાધાન કરીને કાંઈ વાંધો નહીં. હવે એવું ન કરી નાખતા. હા કે સાહેબ, મને વાત એમ જ છે કે સમાધાન તો પેલી વાત તો એવું જ કે એ તો સમાધાન તો નહીં જ કરે. સમાધાન કરશે તો એક જ વસ્તુ એની કે જેટલા પતિ પત્નીના કેસ થાય ને પછી એની ઘરવાળીને તેડવા રાજી જ ન હોય, પણ જ્યારે ખોરાકીનો કેસ થઈ જાય અને ખોરાકી નામદાર કોર્ટમાં 1.5 થી પોણા 2 લાખ ભરવાન થાય એટલે તરત જ તમને કહો મિયાની મીંદડી જેવો થઈને આવીને બેહી જાય. તું કે એમ કરીશ ને હવે આવું કોઈ દી નહીં કરવાનું. ખબર છે કે બાપા 1.5 લાખ ભરવો જો, નકર મારે જવું જો જેલમાં. એમ એને એવી ભી પડે એટલે તમને આજીજી કરવા માંડે. પણ પછી આપણે પાછા વિશ્વાસમાં આવી જાય, પાછા એમાં ઘરી જઈ તો પાછો તમારો ભોગવવાનો વારો આવે. ના, એ વાત સાચી. એટલે હું તો તમને સાહેબ એ રીતની વાત કરવા માંગુ કે તમે વાત એ રીતની કરજો કે ભાઈ હું તો એક વસ્તુ સમજો કે છોડવા તો જો છૂટી નહીં, મને ખબર છે મારું કશું ભવિષ્ય નથી જેમ, પણ એવું વસ્તુ સાહેબ કરજો કે હું એની બાયડીને રાખવાની નાની પડતી, પણ મારો દરજ્જો એવો વસ્તુ છે કે ભાઈ જેમ તું એને રાખ એમ તું ભાઈ મને રાખ. કારણ કે હવે તો મારું ઘરે નહીં, મારું ઘાટે નહીં. કારણ કે હું એટલી ભટકતી છોકરી છું. હવે તો આ નોકરી કરીને મારી જિંદગી આખી જિંદગી નહીં જવાની મારી. બને એટલો કોશિશ કરું છું. હમણાં થઈ જાય, સમાધાન થઈ જાય, સારી રીતે રહે એવું હમણાં ગોઠવાઈ જશે. પણ બસ એવું સાહેબ કરો. બીજું તો હું તો તમને બીજું કશું નહીં કહેતી. એટલું જ હું તમને કહેવા માંગુ. કારણ કે મારો કહેવાનો ભાવ એવો જ છે કે આજે સમજો કે મારી જે પોઝિશનમાં હું સાહેબ, તો આગળ મારી કઈ પોઝિશન હશે ને મને નહીં ખબર. ઓકે, સારું. હાલો મને ફોટા મોકલો પેલા એમાં WhatsApp. આ નંબર તમારો છે ને? હા, મારો આ નંબર છે સાહેબ. મોકલો, ફટાફટ મોકલો, ભૂલી જાય તો પડ્યું રહ્યો. ના, મોકલી દો. હાલો. હા, કોણ? ઈશ્વરભાઈ, મજામાં? હા, મજામાં, બોલો. હા, ફોન ઉપાડતા નથી યાર. ચાલી અરે હું પોલીસ સ્ટેશન માં તો થોડું કામ છે, બોલો ને. પોલીસ સ્ટેશન ના? હા, પોલીસ સ્ટેશન માં તો એટલા માટે. હા, શું છે તબિયત પાણી મજામાં? બસ તબિયત પાણી સારી. હા, હવે આપણે તમારું ગામ કયું છે ઈશ્વરભાઈ? સિવાલિયા. અને તાલુકો જિલ્લો? હા, તાલુકો જિલ્લો ગળતેશ્વર, જિલ્લો ખેડા. ઓકે સર. હવે ઈશ્વરભાઈ, હું એમ કહેતો તો આપણે તમારા તો લગ્ન થઈ ગયા છે ને? હા. સોનલબેન ઈશ્વરભાઈ પરમાર,
હા બરોબર. એ તમારી જૂની પત્ની. હવે પછી ત્યાર પછી તમે મૈત્રી કરારથી મતલબ સમજૂતી કરાર. સમજૂતી કરાર કેવી રીતે થઈ શકે? સમજૂતી કરાર કરેલો મેં રાજકોટ કરેલો છે. સમજૂતી કરાર પણ એ તો તમારી પત્ની હોય, એનો વિવાદ હોય ને એકાબીજાને પાછા તેડવાના હોય તો સમજૂતી કરાર થાય. સમજૂતી કરાર કોનો હોય કે એકાબીજા પતિ પત્ની હોય, એના કોઈ સંબંધમાં તિરાડ પડી હોય ને એને પાછી તેડે, એને સમજૂતી કરાર થાય. હા, એટલે બરોબર. એટલે આમાં શું છે કે એ ટાઈમ પર અમારા જે એડવોકેટ છે ને તમારા રાજકોટના હતા, અને એમને અમને સમજૂતી કરાર લખેલો છે ઉપર. બાકી અમે મૈત્રી કરાર કરાવેલો આમ તો કાયદાકીય તો. મૈત્રી કરાર કરાવેલો. હા. મતલબ તો આપણે પતિ પત્નીના સંબંધો બાંધતા ને. હે શું થયું? આપણે પતિ પત્નીના તો સંબંધ બાંધતા હોવ ને તમે? હા 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 કે નહોતા બાંધતા? હા બાંધીએ ને. હા, એટલે પછી પતિ પત્ની એટલે આપણે પત્ની તરીકે જ આપણે સ્વીકારી છે ને મનીષાબેન ને. હા હા હે હા હા બરાબર છે. હવે આપણે આ મનીષાબેન એમના જે કાંઈ છે ભાઈ રામભાઈ મકવાણા, જે રાવળદેવ છે રાજકોટના, હા. એમનો ફોન આવ્યો હતો. રામભાઈ મકવાણા? હા, રામભાઈ મકવાણા. ઈ આ મનીષાબેન ને કઈક કાકા કે એવું કઈક થાય છે. અશોકભાઈ રાઠોડ હશે એમનો પપ્પા, બીજું તો સારું ખ્યાલ નહીં. રામભાઈ મકવાણા. હા તો શું હતું બોલો ને, મને જણાવો ને. હા, હવે એમાં એવું હતું, પછી અત્યારે તમે જે તમારા સોનલબેન છે એમની પણ મંજૂરી હતી, અને તમે ત્રણેય સમજૂતી તમારી એકાબીજાની હતી ને તમે મનીષાબેન હારે પત્ની તરીકે સ્વીકાર્યા હતા. હા બરોબર. પછી હવે તમારી ઘરવાળી ના પાડે છે કે હવે આવડી આ છોકરી અહીં ન હોવી જોઈએ. એટલે આમાં તમારું નામ શું છે? મારું નામ મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ, હું તમને એક વાત જણાવું. એ અમે મૈત્રી કરાર ટૂંકમાં કર્યો હતો, બરોબર છે. એ કર્યા પછી હું રાજકોટથી મનીષાને આપણે લાવ્યો અહીંયા સેવાલિયા. પછી આ લોકો ત્યાંથી આવ્યા, બરોબર. ત્યાં ખંભોળજ પોલીસ સ્ટેશનમાં PSI હતા, ત્યારે અમે બધાને મળાવ્યા, બધી વસ્તુ થઈ. એ થયા પછી કેવું કે મનીષા અહીંયા રહી 2 વર્ષ, વાત સાંભળજો. 2 વર્ષ અહીંયા સેવાલિયા આપણે 2 વર્ષ રહ્યા પછી મારે વાઈફે શું એ ટાઈમે પછી તાત્કાલિક ધોરણે કેસ કર્યો હતો. કેસ કર્યો એટલે 2 વર્ષ 498, 125 અને મહિલા પોલીસ, ટૂંકમાં 3 એક કેસ કર્યા હતા મારી ઉપર. એક કર્યા હતા એટલે એ ચાલતા હતા, અને ત્યાં સુધી પછી એ જ મનીષા રહેતી હતી. અમે કોર્ટમાં જતા હતા, લગભગ 2-2.5 વર્ષ તો મેં કોર્ટમાં કાઢ્યા, કારણ કે આપણને બધી વસ્તુ ખ્યાલ છે કે શું કરવાનું કઈ જગ્યા પર, બરોબર છે. એ થયા પછી કેવું કે એના પપ્પાને ત્યાંથી રાજકોટથી ભાઈ રોજ આને ફોન કરીને ટોર્ચર આ તે બધું કરતા હતા, અને આ બાજુથી મારી સાસરીમાંથી કરતા હતા. ઓકે. હા, એટલે પછી આ લોકોએ કીધું કે ભાઈ અમે જ સમજશું એમ. એના પપ્પાએ કીધું કે ઈશ્વર રાજકોટ આવે તો મને વાંધો નથી, અને અહીંયા સેવાલિયાથી મારી વાઈફે એવું કીધું કે ભાઈ રાજકોટ જાય રે આને તે રે જાય, આ બધી વસ્તુ કરે તો મને વાંધો નથી ટૂંકમાં એમ. એ કર્યા પછી અમે સમાધાન કર્યું, ત્યાં નોટરી કરાવીને ગોધરા એવું કર્યું. એ કર્યા પછી મનીષાને મેં રાજકોટ મોકલી. રાજકોટ મોકલી પછી એના પપ્પા ફરી ગયા કે ભાઈ હવે આવે એ વસ્તુ અમારે સમાજમાં ના ચાલે, આન તે બધું, બરોબર. આ બધી વસ્તુ થઈ, અને સેવાલિયાથી તો રાજકોટ જાઉં તો મને તો કશું કહેતા નહીં, તો મને વાંધો નથી, બરોબર. આ વસ્તુ થઈ હતી, બીજું કઈ થયું નથી. અને અત્યારે એવું છે જ નથી કે ભાઈ મનીષાનું નથી રાખતો, શું છે શું નહીં, એ વસ્તુ નથી. અત્યારે અમે રેકોર્ડિંગ મોકલ્યા છે આ ભાઈ રામભાઈએ, એમાં તમે કહો છો કે હવે મારી ઘરવાળી ના પાડે છે, તું કહેતી હો તો તું બીજે ગમે ત્યાં ના, એવું નથી કેતો, એ વસ્તુ નથી કેતો. ના પાડે છે એટલે ભાઈ એને સમાજમાં સેવાલિયા બોલાવવાની ના પાડે છે, બરોબર. તો પછી મેં એને કીધું ભાઈ હું તો તારી જોડે 15 દિવસ રહું છું, 15 દિવસ ઘરે રહું છું, મેં તો કીધેલું જ છે. હવે તમને પછી HIV નો રિપોર્ટ આવેલો છે તમારે. હા, પછી એ જ HIV નો રિપોર્ટ આપણે મનીષાબેન ના આવેલો છે. જે HIV તમને હતી અને તમે અત્યારે સરસ સંબંધ બાંધ્યા હતા, એમાંથી આ મનીષાને પણ લાગી ગયો. પણ મને એ વસ્તુ જ નથી. મનીષાને ખબર છે, એના 4 મહિના પહેલા આ વસ્તુ થયું, એના મહિના પહેલા તો મારે છે ને એને ખબર છે, મારે દવા ચાલતી, મારે બધા રિપોર્ટ કરાવેલા હતા. તો એને એ કંઈક દવા કરાવે કે એને ખબર પડી પછી મને ખબર પડી છે આ વસ્તુ. બાકી મારે તો ઓલરેડી હું તો મારા કામમાંથી ફ્રી નહીં રહી. મારી વાત સાંભળો, આ એને ખબર પડી ને પછી મને વસ્તુ ખબર પડી છે, અને આ વસ્તુ ખરેખર હતી જ નથી એમ. સોનલબેન ને પછી HIV નો રિપોર્ટ છે કે નથી એનો? ના, એ હજુ કરાવે જ નથી. એ 2 વર્ષથી હતા જ નતા એ ગાડી પછી. અને આ તો શું છે કે અમે મારે દવા ચાલતી હતી અમારા સેવાલિયા હોસ્પિટલમાં, એના મારે હું બીમાર થયો હતો, મનીષ અત્યારે સાથે હતી. પછી કઈ ખબર છે કોઈ જગ્યા પર અમે દવા બોટલ રોજ ચડાવતા, ઇન્જેક્શન મુકાવતા, ત્યાંથી આવું થયું કે નહીં થયું એ અમને હજી ખ્યાલ જ નથી એમ. કારણ કે 2 વર્ષથી તો મનીષા ઓલરેડી મારે રહેતી હતી એમ. મારે સાંભળો, એમાં શું છે કે તમારે આવી જાજી છોકરીઓ હારે તમારા આવા લફડા છે એવું એને બધું વસ્તુ છે જ નહીં. એ વસ્તુ લાવો, પુરાવો લાવો કે 500 છોકરીઓ એ મને પુરાવો આપો એવું કહેજો. આમાં લખ્યું છે 50 છોકરીઓ હારે તમારે. ના, મારે તાલુકા પંચાયતમાં જવાનું છે.
એટલે અમારે દિવસ માં પછી કારણ કે આગળ જાય એવું નહીં ગાડી એવું દિવસ મારીને આમ જ મૂકતો હતો. એવું કરું વારી લો. હાલો હું ચાલો પોલીસ સ્ટેશનમાં છું, તમે શાંતિથી રિંગ કરું, જે હોય મને કહેજો ને તમે શું કરવાનું છે. એટલે ઈશ્વરભાઈ મારું એમ કહેવાનું છે કે આ તમે જે કાંઈ છે હવે ઈ જે બની ગયું અને થઈ ગયું જવા દો, પણ હવે તમે આપણે આ જે મનીષાબેન છે એમને સારી રીતે સાચવો, કેમ કે તમે જે કાંઈ કર્યો હતો ઈ પણ હું સાચવવા ના નથી કહેતો. મનીષાબેન નું કહેવું એવું છે કે તમારે ઘરે નહીં જવાનું, એવું કેવું છે. મારી વાત સાંભળો, એનું કેવું એવું છે કે તમારે સેવાલિયા જવાનું જ નહીં એમ. હવે સેવાલિયા ના જવું તો પછી મારે તો કજ્જો થવાનો જ છે. મારી વાત એનું કેવું એક જ છે કે ભાઈ તમે મારી જોડે રહો, ના સમજે ત્યાં. આ લોકો તો સમજતા નથી, અને ઓલરેડી મારા તો કેસ ચાલુ જ છે કોર્ટમાં. એવું નથી કે ભાઈ મારે સમાધાન થયું, બરોબર છે. અત્યારે મારે ગોધરામાં કેસ ચાલુ જ છે મારે. સોનલબેન ને કઈ વાંધો છે કે અત્યારે એને કઈ વાંધો નથી? એ હું એને અલગ રાખું તો વાંધો નથી. એક જ વસ્તુ કહેવા માંગે છે ભાઈ અહીંયા નહીં રાખવાની, બસ તમે ગમે ત્યાં બહાર રાખો, મને કશું વાંધો નથી. તમે રાજકોટ જાઓ. તમારા સોનલબેન ને કઈ દીકરા દીકરીઓ છે કઈ? હા છે ને, એક છોકરો ને એક છોકરી છે ને, અને એને વાંધો નથી. એ એવું કે છે તમે બહાર રાખો, મને વાંધો નથી, બરોબર. તમે રાજકોટ રાખો, સેવાલિયા નજીક કોઈ બી જગ્યા પર રાખો તો મને વાંધો નથી. એ એને કેવું કે છે, પણ મનીષાને કેવું મને એવું થાય કે તમારે ઘરે નહીં જવાનું. હવે ઘરે નહીં જતો તો મારે શું થાય, કજ્જો થાય, બીજું કઈ થાય નહીં. અને હું ઓલરેડી છે ને સર્વિસ કરું છું. મારી વાત સાંભળો, હું કોપીરાઇટમાં સર્વિસ કરું છું, અને એના સિવાય મારી ન્યૂઝ નું પણ કામ છે. એટલે મારે બધી જગ્યા પર આવું જવું જ પડે, એમાં તો ચાલે નહીં. તમારે આ જે મનીષાબેન ની અરે આ પ્રેમ પ્રકરણ કરવાનું ફરજ તમને સોનલબેન હાચવતા નહોતા, તમે આની અરે આ બધી પ્રેમ બાંધવાનું કારણ શું હતું? શું થયું? આ જે મનીષાબેન ને તમે પ્રેમ કર્યો તો આ સોનલબેન તમને હાચવતા નહોતા? ઈ બાઈ તમને પ્રેમ કરતી નહોતી કે તમારે આની અરે પ્રેમ કરવો પડ્યો? કેવી રીતે આ બધી વસ્તુ જ નથી. અમારે તો મારી વાત સાંભળો, અમારે થોડું બિઝનેસ નું કામ ચાલતું હતું મારે એલિજિબલ ગ્રુપ, એમાંથી અમારે કોન્ટેક્ટ એમાંથી આ બધી વસ્તુ થઈ છે. તમારે તો કોપીરાઇટ નું છે એટલે તમારે તો જાજી છોકરીઓ હારે વાતચીત થતી હોય. ના એના લઈને નહીં ભાઈ. કોરોના જયારે મારે કામ બંધ જ હતું, કારણ કે ઓલરેડી હું જયારે સર્વિસ મારે બંધ હતી ત્યારે મારે એલઈડી બલ્બ નો બિઝનેસ ચાલતો હતો, મારે મેન્યુફેક્ચર ચાલુ કર્યું હતું. એમાંથી મારે શું એડ મૂકી હતી, એમાંથી ટચમાં આવ્યા હતા, અને થોડા ટચમાં આવ્યા પછી મારે થોડી વાતચીત થઈ એવું હતું એમાં. ઓકે, હવે મનીષાબેન ને સારી રીતે રાખવામાં મકાન બકાન કે ક્યાંક ગમન્યા લઈ દે અને એમને સારી રીતે રાખો એવી જવાબદારી લ્યો છો કે કેમ કરો છો? એ તો અત્યારે મને ગમે તે કે તો રાખી દઉં, પણ એને એવું કેવું છે કે તમારે સેવાલિયા નહીં જવાનું. હવે સેવાલિયા હું ઘરે ના જાઉં તો મારે કજ્જો થાય. મને એક પ્રોબ્લેમ એ છે કે આ લોકો અમારા ઘરે કજ્યો થાય તો એ અત્યારે તમારે કજ્યો થાય તો તમે જે તે હું તો રાખવા તૈયાર છું ને. મનીષાને અત્યારે એવું છે કે હું છે ને કે તમે ઘરે નહીં જવાનું, એને કેવું એવું થાય છે. મારું એમ કહેવાનું છે ઈશ્વરભાઈ કે તમે ને અત્યારે જે કઈ સોનલબેન દાબ આપે છે, પણ તમને પેલા તો તમને મંજૂરી આપી હતી ને, અત્યારે તમે સોનલબેન ના પાડે છે તો તમારે સોનલબેન ના પાડતા હોય તો પછી આપણી કેપેસિટી ન હોય ને આપણે આ બાઈ ના નથી પાડતા ને. હું ના કઈ પાડે છે એવું કહું છું. એવું બહાર રાખવું તો મને ના નથી. હા, પણ ઘરે નહીં. હા, એનું બહાર રાખવાની તો ગમે તે હું મકાન લઈને તમે જે કરી આપો એને. એક ઘર વાલી, એક બહાર વાલી, એક પાડોશ વાલી, ત્રીસરી કોણ સી વાલી? અને એ વસ્તુ જ નથી ને. મેં મારી વાત સાંભળો, એ મને એવું નથી કહેતી કે તમે ના રાખશો મકાન લઈને. એને રાખો, એને છોકરાને પૈના આવો, એને બધી વસ્તુ કરી આલો, મને ના નથી. બસ એને વસ્તુ ના નથી. મને આ બધા મારા સગા સંબંધી એને બધાને સમજાયું મારે કહેવાથી. તો એને વસ્તુ એવું કે તમે એને બહાર રાખો, તમે રાજકોટ રાખો, રાજકોટ જાઓ રહો, તો મને કશું વાંધો નથી. કાંઈ વાંધો નહીં. તમે જો મારે સાંભળો કે કોઈ પણ ની દીકરી સાથે આવી રીતે હોય તો એની હારે તમે શરીર સંબંધ બાંધવામાં આની પરેજી આવે એવું કરતા નહીં, નકર બીજી ઘણાની દીકરીઓની જિંદગી બગડશે ને બીજાને HIV નો. પણ આપણે વસ્તુ જ નથી આવતી ને. મનીષા તો મારે જોબ કરે છે અત્યારે સોનલબેન આપણે જે કાંઈ છે એને મનીષાબેન ને તમે બીજી 50 છોકરીઓ હારે આવા આડા સંબંધ છે એવું તો આમાં જાહેર કરે છે. એ તો જાહેર હતો. કોઈ બી હવે ખોટી વસ્તુ કરે ત્યારે આ વસ્તુ કરે એવું નહીં. મારી વાત પ્રૂફ કરીને બતાવો. કોઈ પણ દીકરી તમને પ્રેમ કરનાર છે એને તો ખબર નથી. એવું તો હું તમને કહી દઉં કે તમે ચાલો 500 છોકરીઓ રાખી, તમે માની જાવ ને તમારા ઘરેથી. મારે પુરાવો જોઈએ, પુરાવા વગર કઈ નથી. મારી ઘરવાળી કે સાચું હોય કેમ કે એને ખબર હોય, કેમ કે પુરાવો માંગે, પુરાવા વગર કોર્ટમાં કઈ નથી. વાત નથી કરતો સાહેબ. આ તમારી પતિ પત્ની ને કોર્ટ ને કાંઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળો, કાલે તો એવું કે 500 રાખી, એ વસ્તુ ખોટી છે. વાત જ ખોટી છે. એને કઈક મોબાઈલ માં જોયું હશે. તમે બીજી મને કઈ વાંધો નથી. મારે કોઈની દીકરી હોય અને એમાં તમે કોન્ડમ બોન્ડમ નો ઉપયોગ ન કરતા હોવ તો કોકની દીકરીની જિંદગી બગડે. HIV નો રોગ ગંભીર કહેવાય. મોટા ભાઈ એ વસ્તુ જ નથી. બરોબર છે. સારું, હવે એમાં થોડુંક તમે તમારી રીતે પરેજી રાખજો અને આ મનીષાબેન ને સાચવી લેજો.
મેં તો ક્યાં ના કીધું છે, પણ મનીષા બેન નું કહેવું એવું છે કે તમે ઘરે જ નહીં જાણો. હું તો ઘરે ના, મારે વસ્તુ સેવલિયા ના જો તો મારા બધું જોબ ચાલે, મારા બીજા સાઈડમાં બિઝનેસ ચાલે, મારી બધી વસ્તુ બગડે ને યાર. હું કહેવા એવું માંગુ છું, હવે એની જોડે રહ્યો એટલે મારે છે ને એને સાચવવી પડે. અને બીજી વસ્તુ એવું છે કે મારે ત્યાંથી જવાય જ નહીં એની જોડે હોય ત્યાં સુધી, કારણ કે મારે અત્યારે ઓલ ગુજરાતમાં મારી હમણાં એક ન્યૂઝ ચેનલ ચાલુ કરી રહ્યો છું, હું એના કામમાં છું, બરોબર. એટલે મારે તો યાર બધી જગ્યાએ જવું બધી પડે. ચેનલ ચાલુ કરશો ને, આ ચેનલ એક ચાલુ થઈ ને તો બધી ચેનલ એમાં કશું કરે કે હું ના રાખવા કેતો હોય તો ફરક પડવાનું છે ને યાર. હું તમને કેમ ના કહું છું? બાયડી ની ચેનલ બહુ ખરાબ આવે, ઈ ચેનલ અરે સાહેબ, મારા બધી વસ્તુ જાણું છું, મારી વાત હું ના કેવું છું એને રાખવા. બોલો, મેં અત્યારે કીધું કે પણ હવે મારી વાત સાંભળો, હવે જે છે ઈ મનીષાબેન ને આ રોગ છે, તમને છે, પણ હવે બીજી છોકરીઓને પછી આ સોનલબેન ને નો હોય તો એમાં તમારી પત્ની છે, પરેજી રાખજો. એ તો બધું રાખું છું. તમારા આખી બે હાથમાં લાડવા રહ્યા ને, આ તો કલોલી. ઓકે વાંધો નહીં, ચલો હું તમને શાંતિથી રિંગ કરું, થોડું કામ બાકી એટલે. ઓકે. કેમ કાપી નાખો છો? વ્યર્થ જ આવે ફોન ભાઈ. એમાં એવું છે કે મારા સાહેબ ને ફોન ચાલુ છે કે એને ફોન આનું તમારો ફોન રિસીવ કરવા જાવ તો તમારો કપાય, એવું થતું હતું. ઓકે, હવે મેં અત્યારે ઈશ્વર હારે વાત કરી લીધી કે પોલીસ સ્ટેશન ના કામમાં છે. હા, ખોટું બોલે કોઈ માણસ ના હોય. ભલે ઈ તો જે હોય તે. હવે પછી એમને તમારી વાત કરી, પછી આ એને HIV ની વાત કરી, પછી મેં એને કીધું કે સોનલ ને જો ઈ રોગ નો હોય તો એની પરેજી રાખજે, નકર એને થઈ જાય. પછી ઈ કે છે કે હું એને સાચવું છું, પણ ઈ મને સેવાલિયા જવાની ના પાડે છે કે તારે ત્યાં નહીં જવાનું, નકર તારી મત કરી એમ કે. એટલે એમાં એવું છે સાહેબ કે એને મને આજ શું કીધું તું ખબર છે? જ્યારે એની બૈડી 2 વર્ષથી હતી એના માવતરે, ત્યારે મને આ માણસે શું કીધું કે તું એકવાર મને લઈ આવવા દે, ખાલી તું મહિનો ખાલી રાજકોટ જા, મહિનામાં હું એને મનાવીશ ને તને પાછી હું સેવાલિયા લઈ આવી, જો નહીં માને તો એને ખાધા ખોરાકી દઈશ અને તને પાછી હું લઈ આવીશ. ત્યાં લગી હું એને જ્યાં લગી કે તને નહીં રહેવા દે ત્યાં લગી મારી બાયડીને હું કોઈ વાતે ઓકે રાખીશ નહીં. આ વસ્તુ અમારામાં 2 વચ્ચે સમજૂતી થઈ હતી. તે પછી મેં એને સાઈન કરીને એની બાયડીને મેં લઈ આવવા દીધી. મને તો કોઈ ઉપર વિશ્વાસ નથી, મને તો એટલી જ આપણા માણસ ઉપર જ વિશ્વાસ હોય ને કે ભાઈ આ માણસ ફરશે નહીં, મને મહિનામાં ગમે એમ કઈ સેટ કરીને પાછો લઈ જાહે, એવું કરીને મને સાઈન કરાવી લીધી. પછી 4 દિવસ થયા ને તો એ માણસ એનું ઘરનું મકાન ચાલુ કર્યું બનાવવાનું, બધું પેલી ને સોનું બોનું બધું લઈ દીધું. એટલે પછી મેં એમ કીધું ઈશ્વર આ તે શું કર્યું એમ, મારી રસ શું કામ છેતરપિંડી કરીને મને રાજકોટ કાઢી, અને છેલ્લી મને 4 વર્ષ એને મને કાઢી મૂકી છે. આ ઈ કઈ સમાજનો છે? દરબાર છે, એટલે થોડો પાવર હન સાહેબ. દરબાર છે? હા. ક્યાં દરબાર છે? દરબાર છે, પરમાર છે, મૂડીના. એટલે ક્યાં દરબાર કહેવાય? મૂડીના દરબાર છે. એટલે કાઠી દરબાર કે ઝાલા દરબાર, ક્યાં દરબાર? ના એ તો મને નથી ખબર સર, પણ એ હિન્દુ દરબાર લખાવે છે એટલી ખબર. ઓકે, ચાલો હાલો. હા ભાઈ ઈશ્વર દરબાર. હા, એટલે મને આવી તેને મને 36 સાહેબ. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું હમણાં થોડોક દિવસ તારી બાયડી પાસે ના જા તો એ સીધી નહીં થાય, એ મને રાખવા તૈયાર નહીં થાય. હવે તું મારું શું મેં કીધું એમ, તમે તો તમારું ઘર બર બધું કરી લીધું, તો પણ મારું તે શું થયું? સુરેન્દ્રનગરમાં એનું કયું ગામ છે? સુરેન્દ્રનગરમાં એનું ગામ નથી, પણ આ તો અમારે સર કંપની હોય ને એટલે ટૂંકમાં અમારે છે ને જો દાહોદ રહેવાનું હોય, વાંકાનેર રહેવાનું હોય, મોરબી રહેવાનું, 2-3 મહિના અમારે હરેક ઠેકાણ રહેવાનું હોય, કારણ કે દુકાનનું તો બધે કરવાની હોય એમ આ વસ્તુની છે. એટલે એવું એટલે કોઈ કન્ફર્મ વસ્તુ ન હોય એવું. ઓકે હાલો, સારું. હાલો એની યાર વાત કરી લીધી, જો હું તમને હમણાં જોઈ લેજો પછી કેમ છે બરાબર. ઓકે, એટલે એને શું કીધું પછી તમને ના પાડે કે કઈ વસ્તુ? અત્યારે તો એ બધી આ પાડી દીધી, જેમ કહું છું તમને બતાવું છું, તમને કરાવી દીધું હમણાં એડજસ્ટ. સારું. ઓકે, હવે તમને હાચવી લેશે, તમને દુઃખ નહીં દે એવું થઈ ગયું છે. બસ એવું જ કરી નાખો સાહેબ, તો પેલી ને ખબર પડે કે આને કેસ કર્યો ને આને લખાણ કરેલું છે. હવે મારથી કશું થાય નહીં. એને મૈત્રી કરાર કર્યા છે, કાગળ છે એની પાસે. એના મૈત્રી કરાર તો એની પાસે, એને તો મેં લગ્ન કરેલા સાહેબ, એની તો હું કરેલા હોય નહીં ને એમ. નહીં, તમારા મૈત્રી કરાર એની પાસે છે. હા એની પાસે છે, ખબર નહીં મને તો. સમજૂતી કરાર પણ છે. એવું? હા. તારો કેવો ખોટું બોલે એમ, મને તો અત્યારે લોકો કહેતો જ નથી સાહેબ. આ તો તમારા મોઢે એમ બોલે કે મારી પાસે કાગળિયા છે એમ. હા, ઈ મેં માંગ્યા નથી, મેં કીધું. સારું સાહેબ. સારું હાલો, હવે કઈ ટેન્શન ન લેતા, સમાધાન થઈ ગયું છે. એ હા સાહેબ. ઓકે.